હર મહાદેવ ભાઈ બધાને હવે લાગીને કમ્પ્લીટ થઈ ગયો છું. હવે આપણે વાંચવાનું છે બંધારણ. હમણાં 3-4 દિવસ આપણે પરીક્ષા હતી કોલેજની, એટલે બ્લોગ નહોતા આવતા. આવો પાછા આવશે. પરીક્ષા પૂરી થઈ ગઈ છે ઇન્ટરનલ. હવે યુનિવર્સિટીની છે આવતી 2 તારીખે. હાલો અત્યારે કયું વાંચવું છે બતાડું તમને. તો સંઘ અને રાજ્ય સંબંધ પહોંચ્યો છે. લગભગ મોટા ભાગનું આપણે બંધારણ થઈ ગયું છે. થોડાક ટોપિક બાકી છે કરવાનું, એ કરી નાખ્યો. અને આપણે યુવાવાળાની સોંપડીમાંથી કરવી છે. આમાં ફૂલ ડિટેલથી આપેલું છે. આમાં લગભગ કેટલા 557 પેજ આપ્યા બંધારણમાં. એટલે લગભગ મોટા ભાગનું આમાં આવી ગયું. એક દાડ તો વાંચી લેશે એટલે કહું છું, બીજી દાડ વાંચું છું તો બધું એટલે બધું આવી ગયું. ચાલો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. એક ટોપિક આપણે પૂરો કરી નાખીએ સંઘ અને રાજ્ય સંબંધનો. ચાલો આપણે બંધારણનો ટોપિક પૂરો કરી નાખ્યો છે. સંઘ અને રાજ્ય વચ્ચેનો સંબંધો હતા. 12 વાગ્યા છે તો ખાઈ લેવું, પછી 2 કલાક આરામ કરીને પછી પાછું ગણિત કરવાનું છે. બપોર પછી ગણિત કરીશું. બપોર પછી ગણિત રીઝનિંગ 2-3 કલાક કરવાનું. આપણે 2 થી 3 કલાક એટલે થઈ જાય. ચાલો મળીએ ખાઈ. 3 સાથે જાગી ગયો છું. આપણે જાગીને કમ્પ્લીટ થઈ ગયા. કરવાનું છે ગણિત. ચાલો બતાડો ગણિતમાં અત્યારે હું કરું છું ચેપ્ટર છે ઓડિયો અને પ્રવાહ. ચેપ્ટર કરું છું અને એનું આપણે બનાવેલું હોય છે સોંપડામાં લખેલું. આમાં આપણે સોંપડો રીતુ બનાવેલી છે. બધા ચેપ્ટરની રીતુ લખેલી છે જે રિવિઝન વખતે આપણને કેવરાવે નહીં. ગણિત તમારે કરવું હોય તો તમે આ રીતે સોંપડામાં બધી રીતુ વ્યવસ્થિત લખી શકો. એટલે કરવાની પછી એક દાન થોડુંક વાર લાગી કરતા, પણ બીજી વારમાં મજા આવે. ચાલો ગણિતને ચેપ્ટર કરી નાખી. ચાલો અત્યારે 1:30 વાગ્યો છે. આપણે 11માની ભૂગોળ 2 ચેપ્ટર એમાં આપણે કમ્પ્લીટ કર્યા છે. 11માની ભૂગોળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પગ કોન્સ્ટેબલની પરીક્ષામાં ભૂગોળના પ્રશ્નો આમાંથી જ આવ્યા હતા ગઈ પરીક્ષા. અને PSI GPSC લેવલનો 11માની ભૂગોળ બહુ સારી માહિતી આમ આપેલી. જેને ન કરી હોય કરી નાખજો. અને ભૂગોળનું લગભગ બેઝિક બધું આમાં જ થઈ જાય. બેઝિક બધું ક્લિયર 11માની ભૂગોળમાં થઈ જાય છે. તો એકદમ કરી નાખો, કોન્સેપ્ટ ક્લિયર રાખો એટલે પછી તમારે ભૂગોળ ન કરવી પડે. 1:30 વાગી ગયો છે. તૈયારી કરી, થોડોક નાસ્તો કરી. મળવી કાલ પાછા બ્લોગમાં, ફરી નવા બ્લોગમાં. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો, મોજ કરો બધાને. ભાઈ જય હિન્દ અને હર હર મહાદેવ ભાઈ બધાને.